ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો? મજામાં? તો આપણે પ્રકરણ 8 વિદ્યુત ચુંબકીય તરંગોમાં એક થિયરી વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા જોઈ. ઓકે, આ થિયરી તમારે કરવાની છે. એના ઉપરથી આપણે સ્વાધ્યાયમાં પહેલો બીજો કેન્સલ છે, 3 થી 10 3 થી 9 છે, પણ આપણે 3 થી 10 પતાવી દીધેલા છે. બરાબર? ઓકે, તો 9મો દાખલો બાકી છે, તે જોશું આપણે. ઓકે, અને ઉદાહરણમાં પહેલો કેન્સલ છે, તો બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો એમ 4 દાખલા છે. ઓકે, તો એ કામ આપણું નેક્સ્ટ લેક્ચરમાં પૂરું થઈ જશે, એટલે આવતા પીરિયડમાં આપણું આ પ્રકરણ 8 પૂરું કરી લઈશું આપણે. બરાબર? ઓકે, તો એ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા પરથી બીજો એક આપણે ઉદાહરણ 2 છે, 3 4 5 કરવાના છે, પણ આજે ઉદાહરણ નંબર હવે 3 જોઈ લઈએ, એટલે ચોથો અને પાંચમો, અને સ્વાધ્યાયમાં 9મો. બરાબર? તો 3 દાખલા બાકી રહેશે. ઓકે, તો ઉદાહરણ નંબર 3. તો ભાઈ ધન x દિશામાં ગતિ કરતું વિદ્યુત ચુંબકીય તરંગ છે, જે x દિશામાં ગતિ કરતું છે. ઓકે, એના માટે તમને ચુંબકીય ક્ષેત્રનું આખું સૂત્ર આપેલું છે ટેસ્લામાં. બરાબર? તો આ સૂત્ર પછી સવાલ આપેલા છે. આ ચુંબકીય ક્ષેત્ર એ y દિશામાં આપેલું છે. ઓકે, તો આ ચુંબકીય ક્ષેત્રનું આપણે જે સૂત્ર છે તેની સાથે સરખાવી દેશું. તો આગળ જે હોય તે તેનો કંપ વિસ્તાર, પછી sin kx અને ઓમેગા t, આના સાથે આપણે સરખાવી દઈએ આપણું જે તરંગ સમીકરણ છે જે આપણે ભણેલા જ છે. ઓકે, તો આની સાથે જો આપણે સરખાવવા by બરાબર b0 sin kx ઓમેગા t, તો આની સાથે જો સરખાવો તો તમને કઈ વેલ્યુ મળે? તો ભાઈ પહેલા આગળ જે છે તે ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે b0, એની વેલ્યુ 2 × 10⁻⁷ ટેસ્લા. બરાબર? ઓકે, પછી sin kx, k એટલે આપણો તરંગ સદિશ k. ઓકે, k બરાબર 0.5 ગુણ્યા 10⁻³ એનું સૂત્ર આવે 2π/λ, એટલે 2π એટલે રેડિયન બાય લેમ્ડા એટલે તરંગ લંબાઈ રેડિયન પર મીટર, વત્તા આ ઓમેગા t કહેવાય એટલે કોણીય આવૃત્તિ ઓમેગા કેટલી આપેલી છે? તો 1.5 ગુણ્યા 10⁻11 ઓમેગા બરાબર 2π/t એટલે રેડિયન પર સેકન્ડ. ચાલ, સરખાવી દીધું એટલે આટલું આપણને મળી ગયું. ઓકે, તો પહેલા અને બીજો એમ બે સવાલ છે. પહેલા સવાલમાં તરંગ લંબાઈ લેમ્ડા અને આવૃત્તિ શોધવાની છે. ઓકે, તો તરંગ લંબાઈ લેમ્ડા કેવી રીતે શોધીશું? તો ભાઈ તરંગ સદિશ k ના સૂત્રમાં આવે ને તરંગ લંબાઈ લેમ્ડા, એટલે હવે આપણે શું કરીશું? તરંગ સદિશ k બરાબર 2π/λ. ઓકે, તો લેમ્ડા બરાબર શું થશે? 2π/k એટલે 2 ગુણ્યા 3.14 એટલે 6.28. બરાબર? અને છેદમાં k ની વેલ્યુ લઈ લઈએ એટલે 0.5 ગુણ્યા 10⁻³ બરાબર? ઓકે, તો 6.28 ભાગ્યા 0.5 કરો, તો 6.28 ભાગ્યા 0.5 કરો એટલે 12.56, અને 10⁻³ ઉપર જશે એટલે 10⁻³ બરાબર? તો આને આપણે આ તરંગ લંબાઈ એટલે મીટરમાં શોધાઈ ગઈ. ઓકે, હવે જો આપણે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય, બરાબર, તો સ્ટાન્ડર્ડ ફોર્મમાં કરવાનું હોય તો 1.25 બરાબર ગુણ્યા 10⁻² મીટર થશે તરંગ લંબાઈ, 1.25 સેન્ટીમીટર પણ કહેવાય. ઓકે, એટલે તરંગ લંબાઈ શોધાઈ ગઈ આપણી લેમ્ડા. તરંગ લંબાઈ લેમ્ડાનો જવાબ આવી ગયો પહેલો. બરાબર? ઓકે, ચાલો બીજું શું શોધવાનું છે?
આવૃત્તિ એટલે f શોધવાનું. તો ભાઈ આવૃત્તિનું સૂત્ર આવે f બરાબર c/λ. તો ત્યાંથી પણ થાય, બરાબર. નહીં તો પછી આ ઓમેગા આપેલો છે તો ઓમેગા બરાબર 2πf પરથી પણ થાય. તમને કયું ફાવે તે આપણે કરી શકીએ. તો કોણીય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ f શોધી લઈએ. તો ઓમેગા બરાબર 2πf. ઓકે, તો આવૃત્તિ f બરાબર શું થશે? ઓમેગા ના છેદમાં 2π. ઓકે, ઓમેગા ની વેલ્યુ આપેલી છે આપણને 1.5 ગુણ્યા 10 ની 11 અને 2π એટલે 2 ગુણ્યા 3.14 એટલે 6.28. ઓકે, તો આ અહીંયાથી થશે 1.5 ભાગ્યા 6.28 અને જવાબ તો 10 ની 11 ઘાતમાં જ આવશે અને આવૃત્તિ એટલે એકમ હર્ટ્ઝ. ઓકે, તો ચાલો ચેક કરી લઈએ. 1.5 ભાગ્યા 6.28 તો એ થશે 0.238 જેવું. ઓકે, એટલે 0.24 કહી શકાય, બરાબર. એટલે સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવૃત્તિ f બરાબર 2.4 અને 1 ઘાત વધારી ગઈ મેં જમણી બાજુ ગયા તો 1 ઘાત અહીંયા ઘટાડવાની એટલે કેટલી થશે? 10 ની 10 આટલા હર્ટ્ઝ, બરાબર. તો જોઈ લો આપણે અહીંયા આવૃત્તિ f નો બી જવાબ આવી ગયો. ઓકે, હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મેળવવાનું. એટલે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આ જ આવે E બરાબર E0 sin kx ωt. પણ દિશા સાથે લખશું આપણે. ઓકે, તો દિશા સાથે લખવું હોય તો જોઈ લો અહીંયા x દિશામાં તરંગ ગતિ કરતો છે, y દિશામાં ત્રણે અક્ષ પર આવે. ઓકે, તો y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો કઈ દિશા બાકી રહી? x આવી ગઈ, y આવી ગઈ તો z દિશા બાકી રહી ગઈ, બરાબર. તો એટલે વિદ્યુત ક્ષેત્ર કયા અક્ષ ઉપર મળશે આપણને? x અક્ષ ઉપર મળશે. એટલે z અક્ષ ઉપર મળશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા એ z દિશામાં હશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવાનું હોય તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ Ex. તો વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. ઓકે, તો એ વિદ્યુત ક્ષેત્ર E કઈ દિશામાં છે? z દિશામાં. એટલે Ez. તો Ez બરાબર શું આવે? તો ભાઈ E0 sin kx ωt જ આવશે. સૂત્ર તો આ જ આવવાનું આપણું. ઓકે, તો આપણી પાસે E0 નથી, બાકી તો બધી k અને ઓમેગા ની વેલ્યુ ને બધું તો બેઠું જ લેવાનું છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્રની વેલ્યુ નથી. આપણે શોધીએ વિદ્યુત ક્ષેત્ર E0 હોવાનું કંપવિસ્તાર. તો B0 છે ને આપણી પાસે, તો E0 શોધીએ. તો એ કેવી રીતે શોધાશે? એટલે E0 E અને B વચ્ચેનો સંબંધ. તો E0/B0 બરાબર C. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો E0 બરાબર B0 * C. ચાલો, એટલે B0 ની વેલ્યુ 2 × 10⁻⁷ ટેસ્લા. ઓકે, અને C એટલે પ્રકાશનો વેગ 3 × 10⁸. ઓકે, તો એનેથી જવાબ કેટલા આવશે? વિદ્યુત ક્ષેત્રનો કંપવિસ્તાર E0 ની વેલ્યુ એનેથી કેટલી પડશે? ઓકે, તો 3 × 6 10⁸ ઘાતમાંથી 7 ઘાત જાય તો 1 ઘાત રહે એટલે 10. ઓકે, તો 3 × 6 6 × 10 એટલે 60 એકમ લખવાનું વોલ્ટ પર મીટર, બરાબર. ઓકે, તો બોલો હવે સમીકરણ આપણું અહીંયાથી શું થશે? માટે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ શું થશે? તો વિદ્યુત ક્ષેત્ર એ z દિશામાં થયું કારણ કે x દિશામાં પ્રસરણ છે, y દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે તો z દિશામાં આવવાનું, બરાબર. એ ધન z હોય કે ઋણ z હોય એનાથી કઈ ફરક નહીં પડે. ઓકે, તો Ez બરાબર E0. તો E0 ની વેલ્યુ 60 પછી sin kx ωt તો જે વેલ્યુ હતી તે આખું કૌંસ બેઠું એ લખી દેવાનું 0.5 × 10⁻³ x વત્તા ઓમેગા 1.5
ગુણ્યા 10⁻11 t, બરાબર. આટલું વોલ્ટ પર મીટર. એકમ ખાસ લખવો, બરાબર. તો આ આપણું કોનું સમીકરણ આવી ગયું? વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ આવી ગયું. ક્લિયર? સમજ પડી તમને એવી આ વસ્તુ? ઓકે. હવે આપણે જોશું વિદ્યુત ચુંબકીય તરંગનો વર્ણપટ. હવે આ બરાબર સમજો. હા, આ પોર્શન માંથી બધું લખી કાઢેલું છે એટલે ખાલી સમજવાનું છે. આ પોર્શન માંથી તમને 2 માર્ક્સ નો સવાલ આવી શકે. તો એમ આવે કે ભાઈ વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટના, વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટના કોઈ પણ 2 વિભાગો સમજાવો. પૂછાઈ શકે. ઓકે. અને બીજી બધી આખી સ્ટોરી તમારે જસ્ટ સમજવાની છે. તો જો તમને કદાચ આમાંથી એમસીક્યુ પૂછવો હોય તો પૂછાઈ શકે. તો આખા વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટમાં આ જુદા જુદા ભાગો આવે, બરાબર. એક તો તમને ખબર છે વિભિજ્ઞ એટલે જાની વાલી પીનારા, જાની વાલી પીનારા, જાંબલી થી રાતા સુધી એટલા 7 તરંગો જે મેઘધનુષ્યના છે તે જ આપણે જોઈ શકીએ, બરાબર. તો એ દ્રશ્ય પ્રકાશનો વિભાગ કહેવાય, જેની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ આવે. એટલે નેનોમીટરમાં 10⁻9 માં 400 નેનોમીટર થી 700 નેનોમીટર આવે, જે આપણે જોઈ શકીએ, બરાબર. ઓકે. તો આ એક વિદ્યુત ચુંબકીય તરંગ છે 400 નેનોમીટર થી 700 નેનોમીટર સુધીની રેન્જ વાળો તરંગ લંબાઈનો ગાળો. ઓકે. એના કરતા ઓછી તરંગ લંબાઈ તો જાંબલીની આ બાજુ પાર, તો એ પાર જાંબલી વિભાગ, એને ઇંગ્લિશમાં કહેવાય અલ્ટ્રાવાયોલેટ તરંગો, બરાબર. એના કરતા ઓછી તરંગ લંબાઈ વાળા એ જે અલ્ટ્રાવાયોલેટ પાર જાંબલી તરંગો છે એની રેન્જ કેટલી? તો જાંબલી કરતા ઓછી. તો જાંબલીની રેન્જ 400 સુધીની હતી ને, હા ને. તો 400 નેનોમીટર થી 1 નેનોમીટર સુધી, એટલે 1 નેનોમીટર થી 400 નેનોમીટર સુધી પાર જાંબલી, જાંબલી કરતા બાજુ પાર જાંબલી. ઓકે. યુવી રેઝ આ પાર જાંબલી કરતા ઓછી તરંગ લંબાઈ વાળા તરંગો, તો એ આપણે હાડકું તૂટી જાય તો પેલું એક્સ-રે કરાવી કે તો એ એક્સ-રે, ક્ષ કિરણો, ક્ષ તરંગો, એક્સ તરંગો, એક્સ રેઝ, તમે જે કહો તે ક્ષ કિરણો, બરાબર. ઓકે. ને એના કરતા પણ ઓછી તરંગ લંબાઈ વાળા તો એ આવે ગેમા તરંગો, ગેમા રેઝ. તો એ દ્રશ્ય પ્રકાશની આ બાજુના 3 તરંગો જોઈ લીધા, પાર જાંબલી, એક્સ-રે અને ગેમા તરંગો, ઓછી તરંગ લંબાઈ તરંગ, બરાબર. અને દ્રશ્ય પ્રકાશથી વધુ તરંગ લંબાઈ તરફ 400 નેનોમીટર થી 700 નેનોમીટર, તો 700 નેનોમીટર કરતા વધારે તરંગ લંબાઈ વાળા, બરાબર. તો એ જાની વાલી પીનારા, રાતા કરતા આગળ એટલે ઇન્ફ્રારેડ એટલે પારરક્ત તરંગો, બરાબર. તો એના કરતા વધારે તરંગ લંબાઈ વાળા, એના કરતા વધારે તરંગ લંબાઈ વાળા તો એ આપણે પેલું ખાવાનું ગરમ કરીએ તે ઓવન, માઇક્રોવેવ ઓવન, તો એ માઇક્રોવેવ તરંગો, અને એના કરતા વધુ તરંગ લંબાઈ વાળા, બરાબર. તો એના કરતા વધુ તરંગ લંબાઈ વાળા તે આપણા જે મોબાઈલ કોમ્યુનિકેશન વાળું જે કામ કરે તે, પછી આપણે પેલું FM AM ગીત સાંભળીએ તે રેડિયો, તો એ રેડિયો તરંગો સૌથી વધુ તરંગ લંબાઈ વાળા. તરંગ લંબાઈ વધારે હોય તો આવૃત્તિ ઓછી હોય, કારણ કે F બરાબર c/λ વ્યસ્ત પ્રમાણ છે, બરાબર ને. ઓકે. તો પહેલા આપણે આ દ્રશ્ય પ્રકાશના વિભાગને સમજી લઈએ, બરાબર. કદાચ એમ પૂછી શકે, હા 2 માર્ક્સમાં કદાચ પૂછી પણ શકાય
કે વિદ્યુત ચુંબકીય તરંગોના વર્ણપટ માટે કોઈ પણ બે વિભાગ સમજાવો, તો એ 1 અને 1 એમ બે માર્ક્સમાં પૂછાઈ શકે. આપણે બધા સમજી લઈએ, તમને જે હાર આવડે તે લખી મૂકવાના જો પૂછાય તો. ઓકે, ચાલો આપણે દ્રશ્ય પ્રકાશ જે આપણને દેખાતું છે તે 400 નેનોમીટર થી 700 નેનોમીટર ની એની તરંગ લંબાઈનો ગાળો, ને આવૃત્તિ શોધવાની હોય તો તરંગ લંબાઈ પરથી આવૃત્તિ જો શોધવાની હોય તો f બરાબર c/λ. કરેલા છે દાખલાઓ ને એવું બધું કરેલા છે ને? ઓકે, તો એના સૂત્રો પરથી આપણને આવૃત્તિ એ 4 × 1014 હર્ટ્ઝ થી 7 × 1014 હર્ટ્ઝ માં મળે. ખબર પડી? હા, ઓકે ઓકે. ને આપણી જે મનુષ્યની આંખ છે તે આટલી જ તરંગ લંબાઈના માટે સંવેદનશીલ છે. આપણે આ જ તરંગો જોઈ શકીએ, બાકીના બધા તો આપણને દેખાતા નથી. ક્લિયર? ઓકે, તો દ્રશ્ય પ્રકાશ સમજ પડી ગઈ. ઓકે, હવે દ્રશ્ય પ્રકાશ કરતા જાન્યુઆરી કિનારા તો ઓછી તરંગ લંબાઈ ડાબી બાજુ, તો જાંબલી કરતા આ બાજુ એટલે પાર જાંબલી એટલે અલ્ટ્રાવાયોલેટ રેઝ આપણે સમજી લઈએ, કિરણો તરંગો. ઓકે, તો એની તરંગ લંબાઈ 400 નેનોમીટર કરતા ઓછી, તો 400 નેનોમીટર થી 1 નેનોમીટર ની રેન્જમાં આવે. 1 નેનોમીટર થી 400 નેનોમીટર ની રેન્જમાં યુવી રેઝ આવે તરંગ લંબાઈ. બરાબર ને? આ અલ્ટ્રાવાયોલેટ તરંગો વિશે તમને ખબર જ છે. પેલા સૂર્ય ઉપરથી જે પેલા પારજાંબલી તરંગો આવે, હા ને, તો એ આપણને નુકસાન કરે. એ માનવ શરીરના ઉપર જો પડે ને વધુ લાંબો સમય જો રહે તો એ ચામડી ઉપર મેલેનિન નામનું દ્રવ્ય પેલું ઉત્પન્ન કરે, જેનાથી ચામડી પર દાજ એટલે કે ચામડી શું પડે? કાળી પડે. તો એ આ એક વાર્તા છે. બરાબર ને? આ અલ્ટ્રાવાયોલેટ તરંગો તો એનો ઉપયોગ ક્યાં થાય? તો ભાઈ પેલા આંખના નંબર કાઢવા માટે લેસિક સર્જરી થાય આંખની. બરાબર ને? તો એ લેસિક સર્જરીમાં આ યુવી તરંગોનો ઉપયોગ થાય. બીજું, ઘરે પેલું વોટર પાણીને શુદ્ધ કરવા માટે આરો પ્લાન્ટ આવે. બરાબર? તો એમાં એક યુવી બલ્બ યુઝ થાય. તો બી પારજાંબલીનો ઉપયોગોનો થતું છે. સમજ પડી ગઈ? વાહ. તો યુવી રેઝ કિરણોની સમજૂતી થઈ. ઓકે, પછી એના કરતા ઓછી તરંગ લંબાઈ વાળા તો એ 1 નેનોમીટર કરતા ઓછા એટલે 1 નેનોમીટર થી 10⁻³ નેનોમીટર તે આપણા એક્સ રે. 10⁻³ નેનોમીટર થી 1 નેનોમીટર ની રેન્જ. બરાબર? આ ઉચ્ચ આવૃત્તિ વાળા થવાના કેમ કે તરંગ લંબાઈ ઘટતી ચાલી એટલે આવૃત્તિ વધતી જતી છે, આ બાજુ જતા છે તેમ. એટલે આ ઉચ્ચ આવૃત્તિ વાળા એટલે એ આપણા આખા બોડીમાંથી પાસ થઈ જાય, હાડકાને પાસ નહીં કરે. એટલે હાડકામાં જો કોઈ જગ્યાએ ગેપ એટલે ફ્રેક્ચર પડેલું હોય તો ત્યાં તમારા આ એક્સ રેઝ યુઝ થવાના મેડિકલ ક્ષેત્રે. બરાબર ને? અમુક પ્રકારના જે કેન્સર હોય તો એની જો સારવાર એટલે કે ઉપચાર કરવાનો હોય તો ત્યાં આપણો આ એક્સ-રે નો ઉપયોગ થાય. કેન્સરના જે કોષ હોય એનો કેન્સરના રોગો જેવા સારવાર માટે એનો ઉપયોગ થાય. બરાબર? તો મેઇન ઉપયોગ કેન્સરના કોષોનો નાશ કરવા માટે કે એના કરતા બી વધારે આવૃત્તિ વાળા, એના કરતા બી ઓછી તરંગ લંબાઈ વાળા તે છે ગેમા તરંગો. કયા તરંગો? ગેમા. એટલે એ 10⁻³ નેનોમીટર કરતા પણ ઓછી તરંગ લંબાઈ આવે. બરાબર? એટલે અતિ ઉચ્ચ આવૃત્તિ વાળા ગેમા તરંગો થયા. બરાબર? તો એનો ઉપયોગ મેઇન એકા થાય તો કેન્સરના કોષો જ્યાં નાશ કરવાના હોય, બરાબર, ત્યાં ગેમા તરંગોનો ઉપયોગ થાય. બરાબર? તો કેન્સરના કોષોને નાબૂદ કરવા માટે. બરાબર ને? આ ગેમા તરંગો ક્યાં ઉત્સર્જન થાય? તો એ ન્યુક્લિયસ વાળું ચેપ્ટર છે એમાં આવશે કે ભાઈ ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયાઓ આવે. બરાબર? એમાં રેડિયોએક્ટિવ ભારે તત્વોને આપણે વિખંડન કરી ત્યારે ગેમા તરંગોનું શું થાય છે? ઉત્સર્જન થાય છે. બરાબર? સિમ્પલ સીધી સાદી વાર્તા છે, જસ્ટ ખાલી તમારે સમજવાનું છે.
ઓકે, તો આ દ્રશ્ય પ્રકાશ જાંબલીથી પારજાંબલી, પારજાંબલીથી એક્સ-રે, એક્સ-રે થી ગેમા તરંગો, એટલે ઘટતી તરંગ લંબાઈ તો વધતી આવૃત્તિ માટેનું એક્સપ્લેનેશન થયું. બરાબર. તો જમણી તરફ જાન્યુઆરી પીનારા રાતાથી તે બાજુ રાતાથી વધારે તરંગ લંબાઈ વાળા તરંગો એટલે 700 નેનોમીટર થી, બરાબર, 700 નેનોમીટર થી 1 મિલીમીટર સુધી કે 1 મિલીમીટર સુધી, બરાબર. એ જો વધતી છે ને તરંગ, નેનો કરતા તો મિલીમીટર મોટું કે નહીં, નેનોમાં 10 - 9 આવે, મિલીમાં 10 - 3 આવે, તો મિલીમીટર મોટું ને, તો એ રાતા કરતા આગળ એટલે પારરક્ત તરંગો, એટલે 700 નેનોમીટર થી 1 મિલીમીટર સુધીની તરંગ લંબાઈનો ગાળો પારરક્ત ઇન્ફ્રારેડ તરંગો, બરાબર. ને આ એક એમસીક્યુ એકવાર પૂછાઈ ગયેલો છે કે આ જે પારરક્ત તરંગો છે ઇન્ફ્રારેડ, બરાબર, એ પેલા ગ્રીન હાઉસ અસરમાં ઉપયોગ થાય, જે આપણું પૃથ્વીનું તાપમાન જાળવી રાખે, બરાબર. એ પેલા જે પ્લાન્ટ ખેતરોમાં પ્લાન્ટ એ બધાને જરૂરી ઉષ્મા પૂરી પાડવા માટે આ તરંગો ગ્રીન હાઉસ અસર, એમાં આપણા ઇન્ફ્રારેડ તરંગોનો મહત્વનો ભાગ છે, બરાબર. તો આવા તરંગોને બીજા કયા તરંગો કહેવાય છે? ઉષ્મા તરંગો કે ઉષ્મા કિરણો પણ કહેવાય. પારરક્ત તરંગોને એકવાર એમસીક્યુમાં પૂછાયેલું છે, બરાબર. આ પારરક્ત તરંગો કરતા પણ વધુ તરંગ લંબાઈ વાળા આવે તે આપણા ઘરે ઓવન, પીઝા, ગાર્લિક બ્રેડ, ભૂખ તો નથી લાગી ને? હા, તો એવું બનાવવામાં, એ ખોરાકને રાંધવા માટે એટલે કે ભાઈ ગરમ કરવા માટે, બરાબર. તો એમાં માઇક્રોવેવ ઓવન જે હોય તે એ માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરે, એટલે એની તરંગ લંબાઈ 1 મિલીમીટર થી વધુ તરંગ લંબાઈ ને, તો એ ઇન્ફ્રારેડ 1 મિલીમીટર સુધી અટકી ગયેલા. ઓકે, તો એ 1 મિલીમીટર થી 0.1 મીટર ત્યાં સુધી માઇક્રોવેવ તરંગો આવવાના, હા ને. તેનો ઉપયોગ એ મેઇન તો એ માઇક્રોવેવ ઓવનમાં. ખબર પડી આઈડિયા? ઓકે, ના એકદમ ટૂંકી તરંગ લંબાઈ છે, મીટર આપણે માપી શકીએ, બરાબર. એટલે તેનો ઉપયોગ એક બીજી જગ્યાએ બી થાય, રડાર સિસ્ટમમાં. રડાર સિસ્ટમ એટલે એરપોર્ટ ઉપર રડાર સિસ્ટમ હોય, કોઈ પ્લેન આવે તો એની ઝડપ, એની દિશા, એ બધું નક્કી કરે તે રડાર સિસ્ટમ. પછી પોલીસની જે ઇન્ટરસેપ્ટર વાન હોય, એટલે સામેની ગાડીની ઝડપ માપવાનું હોય, બરાબર. તો ઇન્ટરસેપ્ટર વેનમાં એટલે ઝડપ માપવા માટે. બીજું ટેનિસ કોર્ટમાં સર્વિસની સ્પીડ માપવા માટે. પછી ક્રિકેટમાં તો પેલો બોલર કેટલી સ્પીડથી બોલ નાખ્યો છે, એ આખી રડાર સિસ્ટમ, એમાં બધી વસ્તુઓની ઝડપ અને દિશા એમાં માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન થાય, બરાબર. ને એના કરતા બી વધુ તરંગ લંબાઈ વાળા છેલ્લા જે આપણે ફોનમાં યુઝ કરીએ તે રેડિયો સાંભળીએ તે, તો એ કયા તરંગો? રેડિયો તરંગો. તો એ 0.1 મીટર કરતા પણ વધુ તરંગ લંબાઈ વાળા, બરાબર. ને આનો ઉપયોગ તે કોમ્યુનિકેશન સિસ્ટમ એટલે સંદેશા વ્યવહારમાં થાય, બરાબર. આપણે જે ગીત સાંભળીએ તે FM, આપણે FM કારમાં હોય તો તમે એને ટ્યુનિંગ કરો એટલે સ્કેન કરો તો એ મેગાહર્ટ્ઝ માં સ્કેન કરે, FM ફ્રીક્વન્સી મોડ્યુલેટિંગ તરંગ, બરાબર. તો એ જે રેન્જ આવે તે 88 મેગાહર્ટ્ઝ થી ચાલુ કરે, બરાબર. ત્યાંથી 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ સુધીના આપણા FM ફ્રીક્વન્સી છે, એટલે FM તરંગોની આ આવૃત્તિની રેન્જ છે 88 મેગાહર્ટ્ઝ થી. જોયું કે 98.3 મેગાહર્ટ્ઝ ઉપર રેડિયો મિર્ચી, 92.7 મેગાહર્ટ્ઝ પર બિગ FM, 101.1 ઉપર વિવિધ ભારતી આપણી ગવર્નમેન્ટની ચેનલ. સાંભળેલા ને આ બધા? હા, ખબર છે ને?
ઓકે, તો આ જે બધી છે તે 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ એ FM તરંગોની આવૃત્તિનો ગાળો છે. ને જૂના જમાનામાં તમે તમારા એ કાર છે તો કારમાં જે FM રેડિયો છે એના તો પર જો FM અને સ્લેશ મારીને AM બી આપેલું હોય, એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગ. એ જૂના જમાનામાં એ ત્યારે ગીત પેલું સાંભળવા માટે થતા, બરાબર. તો એ કિલોહર્ટ્ઝ આવૃત્તિ વાળા, બરાબર. તો એ જે જૂના જમાનામાં એ વાપરતું તો એ કિલોહર્ટ્ઝ માં આવતું ને એની રેન્જ 530 કિલોહર્ટ્ઝ થી 1710 કિલોહર્ટ્ઝ, બરાબર. તો આ બધું જે છે તે જસ્ટ તમારે અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બરાબર. તો કોઈ MCQ ને આના ઉપરથી કોઈ લખતો આવે તો તમને આવડવું જોઈએ. ક્લિયર? ઓકે. ને જો સવાલ પણ 2 માર્ક્સમાં પૂછાય છે કે વિદ્યુત ચુંબકીય તરંગના વર્ણપટના કોઈ પણ 2 વિભાગો કે 3 વિભાગો સમજાવો, તો આમાંથી જે તમને સારી રીતે કામ લાગે, સારી રીતે સમજ પડેલી હોય તો એવા તમારી રીતે મૂકી દેવા. ક્લિયર? આ દાખલો થશે જાતે? થશે ને? ઓકે. તો આપણે હવે કામ માત્ર 1 પીરિયડ જેટલું છે, જેમાં ઉદાહરણના 2 અને સ્વાધ્યાયમાં 1 દાખલો બાકી છે, તે આપણે જોઈ લઈશું. ક્લિયર? ઓકે, થેન્ક યુ. આટલું કામ તમે જાતે પૂરું કરજો. આ તો હવે તમારે લખી દેવાનું છે. ઓકે, સમજ પડી ગઈ છે ને? ઓકે, થેન્ક યુ વેરી મચ.